ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું દેસાઈ ભાવી. આપણે કેમિકલ કાઇનેટિકનો પાઠ ચાલુ કર્યો હતો. ગઈકાલે પ્રસ્તાવનામાં કેટલીક વ્યાખ્યાઓ અને જરૂરી માહિતી જોઈ હતી. ત્યારબાદ ઝડપને આધારે પ્રક્રિયાના 3 પ્રકાર પાડ્યા હતા. આજે આપણે પ્રક્રિયા વેગ એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગ અંગે વાતો કરીશું. આજે આપણે એક જ ટૉપિક જોઈશું અને MCQ બેઝ જ છે. તો આપણે ધારી લઈએ, ધારો કે એક પ્રક્રિયા છે R will give P, એટલે 1 મોલ પ્રક્રિયકમાંથી આપણને 1 મોલ નિપજ મળે છે. ઓકે, હવે આપણે જુદા જુદા સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા માપીએ. દાખલા તરીકે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 થાય અને નિપજની સાંદ્રતા થાય P1. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 થાય તો નિપજની સાંદ્રતા થાય P2. હવે હું ક્લોઝ બ્રેકેટ કરું છું. તો ક્લોઝ બ્રેકેટનો મતલબ થાય છે સાંદ્રતા એ મોલારિટી એકમમાં આપવામાં આવેલી છે. બીજું, 1 મોલ પ્રક્રિયક જ્યારે નિપજમાં રૂપાંતર પામે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ઘટશે, કારણ કે પ્રક્રિયકનું વિઘટન થઈ તમને નિપજ મળે છે. એટલે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય, ખ્યાલ આવે છે. પણ જેમ જેમ સમય પસાર થતો જાય અને પ્રક્રિયકમાંથી નિપજ મળે તેમ તેમ સાંદ્રતા ઘટતી જાય. એ જ રીતે આપણે જો નિપજની વાત કરીએ, આની વાત કરીએ નિપજની, તો શરૂઆતમાં નિપજ હોય નહીં, એટલે શરૂઆતમાં નિપજની સાંદ્રતા 0 અને પછી એકાએક નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. ખ્યાલ આવે છે. એટલે જો આપણે પ્રાયોગિક માહિતીના આધારે આલેખ દોરીએ તો આલેખ કંઈક આવો આવે. સમય વર્સિસ સાંદ્રતાનો આલેખ દોરીએ. આ પ્રક્રિયક માટે આપણે દોરીએ તો શરૂઆતમાં જ્યારે T=0 સમય જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય અને જેમ જેમ સમય પસાર થશે જાય સાંદ્રતા ઘટે, એટલે આપણો આલેખ આવો આવશે. પણ આપણા મગજમાં એવું હોય કે સાંદ્રતા ઘટીએ અને 0 થઈ જાય, તો ના, એવું નહીં થાય. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય, પણ ધીરે ધીરે એ ઘટાડો નાબૂદ થતાં એક સમય આવી જશે કે પ્રક્રિયા સમતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. ઓકે, તો આ થઈ ગયો પ્રક્રિયકનો આલેખ. હવે જો આપણે એવી કોઈ પ્રાયોગિક ગોઠવણી કરીએ તો નિપજની પણ સાંદ્રતા માપી શકાય. તો આ બીજો આલેખ જે દોરીએ છીએ તે આપણા નિપજ માટે છે. ઓકે, તો શરૂઆતમાં નિપજ તો હોતી નથી એટલે 0, અને નિપજ બનવાની શરૂઆત એકાએક ખૂબ ઝડપથી થાય, એટલે ઝડપથી સાંદ્રતા વધારો થાય. પછી વધારો થાય એટલે એકદમ વધી નહીં જશે, એક સમય આવશે વધારો થશે, પણ પછી એક સમય આવશે કે એ પણ ફરી પાછો વધારો નાબૂદ થઈ જાય અને અચળ થઈ જાય. એનો મતલબ પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી. એટલે આવું પ્રતિવર્તી પ્રક્રિયા આપણે કરી શકીએ. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો નાબૂદ થાય અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો નાબૂદ થઈ જાય અને અચળ થઈ જાય, એનો મતલબ પ્રક્રિયાએ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. હવે આપણે એવું લખી શકીએ વેગના અનુસંધાનમાં કે આરનો અદૃશ્ય થવાનો વેગ બરાબર આરની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે
લાગતો સમય, કારણ કે તમને ખબર છે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે શું કહીએ? ઝડપ. તેમ વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારને આપણે કહીશું વેગ. ઓકે, તો આપણે લખીશું R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. R2 માઇનસ R1 એટલે સાંદ્રતામાં થતો ફેરફાર. ફેરફાર માટે ડેલ્ટા લખીએ તો ડેલ્ટા R ભાગ્યા ડેલ્ટા ટી. ઓકે, પણ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને ઘટાડો બતાવવા માટે આપણે માઇનસ ચિહ્નનો ઉપયોગ કરીશું. તો આ માઇનસ એટલે ઋણ મૂલ્ય નહીં, પણ ઋણ મૂલ્ય એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો બતાવે છે. હવે આ જ પ્રમાણે પીનો દ્રશ્ય થવાનો વેગ, અહીં લખ્યું હતું આરનો અદૃશ્ય થવાનો વેગ, કારણ કે આર વપરાય છે, પ્રક્રિયક વપરાશે અને ધીરે 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 એ નાબૂદ થઈ પછી પૂરો થઈ જશે એટલે અદૃશ્ય. નહીં લખ્યું છે પીનો દ્રશ્ય થવાનો વેગ, કારણ કે પી પહેલાં હતો જ નહીં, શરૂઆતમાં પ્રક્રિયક જ નિપજ હોય નહીં. એટલા માટે હવે આપણે લખીએ છીએ પીનો દ્રશ્ય થવાનો, એટલે પી જે બને છે ત્યાંની વાત. તો આમની જેમ જ પીની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય, એટલે કે P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ T1, એટલે કે ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. હવે નિપજ બને છે અને બને છે એટલે આપણે લખીશું પ્લસ, કારણ કે એમાં વધારો થાય છે. તો આ માઇનસ પ્લસમાં ગડબડ કરવી નહીં. ક્લિયર? ખ્યાલ આવે છે તમને? હવે પ્રેક્ટિકલી સાબિત થયું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો થઈ રહ્યો છે એટલો જ નિપજની સાંદ્રતામાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. એટલે આ બંનેના મૂલ્ય કેવા હોય? સરખા હોય. અને સરખા હોય એટલે આપણે લખી શકીએ સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. ઓકે, એનો મતલબ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાનું મૂલ્ય અને નિપજની સાંદ્રતામાં થતા વધારાનું મૂલ્ય એક સમાન હોય છે. એટલે તમે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફારમાં આપો કે નિપજની સાંદ્રતા થતો ફેરફાર, સરેરાશ વેગનું મૂલ્ય કેવું આવશે? સરખું. તો આના ઉપરથી આપણને એક સવાલ પૂછાય છે કે ભાઈ સરેરાશ વેગનું સમીકરણ ઓળખાવો, અથવા આપણને એવું પૂછે છે કે સરેરાશ વેગનો એકમ જણાવો. તો સરેરાશ વેગનો એકમ શું આવે? તો સરેરાશ વેગનો એકમ આવે સાંદ્રતા છેદમાં સમય. સાંદ્રતા એટલે શામાં હોય? તો ભાઈ મોલારિટીમાં. આપણે સમયને સેકન્ડમાં લઈએ એટલે સેકન્ડ. મોલારિટી એટલે મોલ પર લીટર, એકમ થઈ ગયો. અથવા બીજી રીતે લખીએ તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તમે સમય મિનિટમાં લેવો તો મિનિટ ઇન્વર્સ આવશે, કલાકમાં લેવો તો કલાક આવશે. તો આ સવાલ MCQમાં પૂછાય છે આપણને. ઓકે, ખ્યાલ આવે છે? તો આની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે બીજા અન્ય સવાલની, કે ભાઈ સરેરાશ વેગનું સમીકરણ કેવી રીતે લખી શકાય. હવે બીજું, આપણે આજે સાંદ્રતા વર્સિસ સમયનો જે આલેખ દોર્યો છે એમાં ત્વરિત વેગનું મૂલ્ય શોધવું હોય. શાનું? ત્વરિત વેગનું મૂલ્ય. તો ત્વરિત વેગનું મૂલ્ય શોધવા માટે આ સાંદ્રતા વર્સિસ સમયનો જે આલેખ છે ત્યાં સ્પર્શ રેખા દોરવામાં આવે છે. આ જે વક્ર ભાગ છે ત્યાં સ્પર્શ રેખા દોરવાની, અને આ સ્પર્શ રેખાનો જે ઢાળ આવે છે એ ઢાળનું મૂલ્ય એ ત્વરિત વેગનું મૂલ્ય બતાવે છે. તો હું અહીંયા બીજા પેજ ઉપર બતાવી દઉં છું કે શું કર્યું છે આપણે કામ. ત્વરિત વેગનું મૂલ્ય આવે છે ત્વરિત વેગ બરાબર, આપણે પ્રક્રિયક માટે માપીએ તો માઇનસ ઢાળ બરાબર માઇનસ dr/dt, અને જો આપણે નિપજની વાત કરીએ તો પ્લસ ઢાળ બરાબર પ્લસ dp/dt.
તો મિત્રો આપણને આ સવાલ પૂછી શકાય એમ છે કે સાંદ્રતા વર્સિસ સમયના આલેખમાં ત્વરિત વેગ કેવી રીતે શોધવામાં આવે. તો આપણે યાદ રાખવું એ પ્રક્રિયકનો આલેખ હોય કે નિપજનો આલેખ હોય. સાંદ્રતા વર્સિસ સમયનો જે આલેખ છે એ આલેખમાં વક્ર ભાગ છે ત્યાં સ્પર્શ રેખા દોરવાની અને સ્પર્શ રેખા દોરી એના ઢાળનું મૂલ્ય જે છે એ ત્વરિત વેગનું મૂલ્ય બતાવે છે. ખ્યાલ આવે છે તમને? ખ્યાલ આવી ગયો? તો આ ત્વરિત વેગ જે છે એ તમને પૂછી શકાય એમ છે. તો ત્વરિત વેગનું મૂલ્ય આ રીતે શોધી શકાય. ક્લિયર? પાછું એકવાર રિપીટ કરી દઈએ. તો પ્રક્રિયા વેગ અથવા સરેરાશ પ્રક્રિયા વેગ. તો 1 મોલ પ્રક્રિયક એ 1 મોલ નિપજ ઉત્પન્ન કરે છે. બરાબર છે? તો શરૂઆતમાં તમને ખબર જ છે કે પ્રક્રિયક હોય એટલે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ ઊંચી હોય. બરાબર છે? અને શરૂઆતમાં પ્રક્રિયક ખૂબ ઝડપથી વપરાય એટલે એની સાંદ્રતામાં ખૂબ ઝડપથી ઘટાડો થાય અને ઘટી ઝીરો નહીં થાય. એક સમય એવો આવશે કે સાંદ્રતામાં થતો ઘટાડો નાબૂદ થઈને અચળ થઈ જાય અને અચળ થાય એટલે આપણે સમજી જવાનું કે પ્રક્રિયા સમતુલન સ્થિતિમાં છે. હવે જો તમે પ્રક્રિયકને બદલે નિપજની સાંદ્રતા માપી શકાય પ્રાયોગિક ગોઠવણી કરો તો શરૂઆતમાં તો નિપજ હોય જ નહીં એટલે એની સાંદ્રતા ઝીરો. હવે જેમ નિપજ બનવાની શરૂઆત થાય તેમ એની સાંદ્રતામાં એકાએક ખૂબ ઝડપથી વધારો થાય એટલે વધીને આમ સીધી જતી એવું નહીં. એક સમય એવો આવશે કે સાંદ્રતામાં થતો વધારો નાબૂદ થાય અને પછી અચળ થઈ જાય. તો સાંદ્રતામાં થતો વધારો એ અચળ થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે પ્રક્રિયા સમતુલન સ્થિતિમાં આવી ગઈ છે. ઓકે. અને પ્રક્રિયા વેગ આ રીતે લખી શકાય કે આરનો અદૃશ્ય થવાનો વેગ, અદૃશ્ય કારણ કે વપરાય છે, ખલાસ થઈ જશે, પૂરો થઈ જશે એટલે દેખાશે ને આપણને. બરાબર. આરની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય એટલે R2 માઇનસ R1 ભાગ્યા T2 માઇનસ T1. હવે R2 માઇનસ R1 એટલે સાંદ્રતામાં થતો ફેરફાર એટલે માઇનસ ડેલ્ટા R ભાગ્યા ડેલ્ટા T. પીનો દ્રશ્ય થવાનો વેગ કારણ કે પી પહેલાં હતો નહીં પછી ધીરેથી આપણને દેખાશે એટલે દ્રશ્ય થવાનો વેગ પીની સાંદ્રતા થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય P2 માઇનસ P1 ભાગ્યા T2 માઇનસ P1. P2 માઇનસ P1 એટલે પીની સાંદ્રતામાં નિપજની સાંદ્રતા થતો ફેરફારમાં ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. અને બીજું ત્વરિત વેગ. ઓકે. તો ત્વરિત વેગ કેવી રીતે શોધી શકાય? તો પ્રક્રિયા કે નિપજનો જે કંઈ પણ આલેખ હોય એમાં સાંદ્રતા વર્ષથી સમયના આલેખમાં વક્ર ભાગ આગળ સ્પર્શ રેખા આપણે દોરીએ તો તેના ઢાળનું મૂલ્ય ત્વરિત વેગનું મૂલ્ય બતાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ મેઇન વસ્તુ તો આ 3 જ છે જે તમને પૂછાશે. હવે આ સરેરાશ વેગની વાત કરીએ તો આપણે સમીકરણ કયું લીધું? 1 મોલ માંથી આપણને 1 મોલ નિપજ મળે એ લીધું હતું. અને આ પ્રક્રિયા માટે સરેરાશ વેગનું મૂલ્ય 2 રીતે લખી શકાય. પ્રક્રિયકના અનુસંધાનમાં પણ લખી શકાય, નિપજના અનુસંધાનમાં પણ લખી શકાય. કેમ? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો જેટલો ઘટાડો થાય છે એટલો જ નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. માત્ર સાઇનનો ફરક છે. અહીંયા ઘટાડો થાય એટલે માઇનસ છે, અહીંયા વધારો થાય એટલે પ્લસ. બાકી બંનેનું મૂલ્ય તો સરખું. એટલે તમે બેમાંથી કોઈની પણ સાંદ્રતા માપો એના પર સરેરાશ વેગનું મૂલ્ય તો કેવું આવશે? સરખું. હવે શું દરેક વખતે એવું જરૂરી થોડું છે કે પ્રક્રિયક અને નિપજના મોલ સરખા હોય એટલે કે 1 મોલ હોય? તો એના માટે હવે આપણે જે એક્ઝામમાં પૂછાય છે આપણે એની પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર છે? દાખલા તરીકે આપણી પાસે એક કોમન સમીકરણ લઈ લઈએ. N1A વત્તા N2B given taking N3C પ્લસ N4D. તો આ પ્રક્રિયા વેગ તો કોઈના પણ અનુસંધાનમાં આપી શકાશે, પ્રક્રિયક કે નિપજના. તો આ સમીકરણ આપણે પ્રક્રિયા વેગ લખવું હોય તો આ રીતે લખાશે. પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયક છે એટલે માઇનસ. હવે આ જે મોલ છે ને તે 1/માં મોલ આવશે. જે મોલ હોય 1/. હવે એ એટલે એની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય એટલે ડેલ્ટા ટી. હવે બીના અનુસંધાનમાં આપવું હોય તો માઇનસ 1/N2 એટલે બીના જે મોલ હોય તે ઇન્ટુ બીની સાંદ્રતામાં એકમ સમયમાં થતો ફેરફાર. હવે તમારે પ્રક્રિયાનું અનુસંધાન નથી માપવું તો નિપજ અનુસંધાન. નિપજમાં શું થાય? હંમેશા વધારો એટલે પ્લસનું ચિહ્ન આવશે. તો 1/માં મોલ જે નિપજના મોલ હોય તે ઇન્ટુ સીની સાંદ્રતામાં થતો ફેરફાર
ભાગ્યા સમયનો થતો હોય. એ જ રીતે 1/n4 ડેલ્ટા ડી છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો આ એકમ સમયમાં થતો ફેરફાર એનો, આ એકમ સમયમાં થતો ફેરફાર બીનો, આ એકમ સમયમાં થતો ફેરફાર સીનો અને આ એકમ સમયમાં થતો ફેરફાર ડીનો. અને માઇનસ ચિહ્ન છે એટલે મતલબ કે આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એ બતાવે છે, અને પ્લસ ચિહ્ન છે નિપજ. એટલે તમને ઘણીવાર MCQમાં આ સવાલ પૂછે છે જાહેર પરીક્ષામાં કે આપેલા સમીકરણના અનુસંધાનમાં પ્રક્રિયાવેગનું સાચું કે ખોટું સમીકરણ ઓળખાવો. તો તમારે પહેલાં તો આ સાઇન જ જોવાની. જો પ્રક્રિયક હોય તો માઇનસ સાઇન હોવી જોઈએ, પછી વિચારવાનું આગળ. જો પ્રક્રિયક હોય અને પ્લસ સાઇન હોય તો ખોટું જ. એ રીતે નિપજ હોય તો પ્લસ સાઇન હોવી જોઈએ, માઇનસ સાઇન હોય તો ખોટું. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજાવવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હેબર વિધિનું સમીકરણ લખીએ. N2 ગેસ પ્લસ 3H2 ગેસ ગેઇન ટેકિંગ ટ્વાઇસ NH3 ગેસ. ઓકે, હવે આનું પ્રક્રિયા વેગનું સમીકરણ લખું તો શું લખાય? તો પ્રક્રિયા વેગ બરાબર, મારે N2ના સંદર્ભમાં લખવું છે, માઇનસ આના મોલ તો કેટલા છે? એક જ છે, એટલે 1/1 લખું તો કોઈ ફરક પડવાનો નથી, તે છતાં લખી દઉં છું 1/1 ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા ટી. H2ના સંદર્ભમાં લખું તો 1/છેદમાં મોલ કેટલા છે? 3 ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી. અને જો નિપજના અનુસંધાનમાં લખું તો પ્લસ મોલ કેટલા છે? 2 એટલે 1/2 ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા ટી. ઓકે, હવે આપણી જે નવી બુક છે ને એમાં આ ડેલ્ટા ચિહ્ન વાપર્યું છે, નહીં તો આને વિકલનની ભાષામાં જૂની બુકમાં આવું લખ્યું, એટલે જરા કન્ફ્યુઝ નહીં થતા. આ જ વસ્તુને હું ફરી પાછું બતાવું છું. આ વસ્તુ જૂની બુકમાં આવું લખ્યું છે, પ્રક્રિયા વેગ બરાબર 1/n1 dA/dt. આ વિકલનની ભાષામાં લખ્યું છે, માઇનસ N2 1/dB/dt. બરાબર છે. હવે નિપજનું લખીએ તો પ્લસ 1/n3 dC/dt અને 1/n4 dd/dt. તો જૂની બુકમાં છે ને મિત્રો, અને જૂની એટલે જૂની બુક આપણી બોર્ડની ગણો કે રેફરન્સ ગણો, તેમાં આવું dA/dt આપ્યું છે, તો તમે કન્ફ્યુઝ નહીં થતા. બરાબર છે. આનો મતલબ એ જ થાય કે એકમ સમયમાં એની સાંદ્રતામાં થતો ફેરફાર, અને આનો પણ મતલબ એક જ થાય છે, ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટીનો મતલબ એ જ થાય છે. તો તમારે આ વસ્તુની જ્યાં ખાસ કાળજી રાખવી પડશે, કારણ કે જે તમારી પાસે જૂની રેફરન્સ બુકો છે એમાં તો અંગ્રેજી રેફરન્સ બુકમાં આ જ લખ્યું છે, ને ગુજરાતી હોય બરાબર છે તો તેમાં પણ તો આ ડીએ વાળું જ લખ્યું છે. હમણાં જે નવી બુક આવી છે તેમાં ડીની જગ્યાએ પર ડેલ્ટા કર્યો છે. બંનેનો મતલબ તો એક જ થઈ ગયો, તો આમાં કન્ફ્યુઝ નહીં થતા. તો હવે પછી આના માટે પણ બતાવી દઉં. આ હેબર વિધિનું જે આપણે સમીકરણ લખ્યું તો આ રીતે લખ્યું છે. હવે એને આપણે જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે એટલે જૂની રેફરન્સ બુક પ્રમાણે લખીએ શું થાય? આનું આ જ થાય. તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ, હવે એના મોલ તો એક જ છે એટલે લખાશે dA/dt. બી આ H2નું લખીએ તો માઇનસ મોલ કેટલા છે? 3 એટલે 1/3 dH2/dt. બરાબર છે. નિપજના મોલ કેટલા છે? 2, તો અહીં નિપજ છે એટલે પ્લસ, મોલ છે એટલે 1/2 dNH3/dt. ઓકે, ખ્યાલ આવે છે. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે તમને આવું ઉદાહરણ આપ્યું હોય, H2 પ્લસ I2 ગેઇન ટેકિંગ ટ્વાઇસ HI. આપણે બંને રીતે બતાવીએ, જૂનું અને નવું બંને બતાવીએ. તો આનો પ્રક્રિયા વેગ આપણે માપવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર, હવે મોલ તો એક જ છે એટલે માઇનસ, હવે 1/1 લખો તો ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી, એટલે એકમ સમયમાં H2ની સાંદ્રતા થતો ફેરફાર, માઇનસ મોલ એક જ છે એટલે 1/1 ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા ટી. હવે પ્રક્રિયકનું પતી ગયું. હવે નિપજમાં લખવું હોય તો પ્લસ મોલ છે એટલે 1/2 ડેલ્ટા HI છેદમાં ડેલ્ટા ટી. હવે આ જ વસ્તુને આપણે જૂની બુક પ્રમાણે બતાવી દઈએ.
બરાબર. આનો મતલબ શું થાય છે? એકમ સમયમાં H2ની સાંદ્રતામાં થતો ફેરફાર, એકમ સમયમાં I2ની સાંદ્રતા થતો ફેરફાર, એકમ સમયમાં HIની સાંદ્રતા થતો વધારો. ટૂંકમાં આ બધાના મૂલ્ય કેવા હોય? સરખા. એટલે તમે કોઈના પણ અનુસંધાનમાં પ્રક્રિયા વેગ માપી શકો એવો મતલબ નીકળે છે કે H2ની સાંદ્રતામાં થતો ઘટાડો જેટલો હશે એટલો જ I2ની સાંદ્રતા થતો ઘટાડો હશે, એટલો જ HIની સાંદ્રતા થતો વધારો હશે. બરાબર છે. ખાલી મૂલ્ય અલગ હશે, એક માઇનસ હોય તો એક પ્લસ હશે. ઓકે. હવે આને જૂની બુક પ્રમાણે બતાવી દઈએ તો લખાવી દે પ્રક્રિયા વેગ બરાબર, હવે આમ એક જ છે એટલે 1/1 નહીં લખીએ તો બી ચાલે, dH2/dt બરાબર માઇનસ dI2/dt પ્લસ 1/2 dHI/dt. ઓકે, ખ્યાલ આવે છે? આવું કોઈના માટે, હવે આવું કોઈ પણ સમીકરણ આપેલું હોય તેના પ્રક્રિયાના અનુસંધાનમાં કંઈ પણ તમને પૂછી શકાય. તો આ MCQ બેઝ છે. હવે આને સમજવું બી પડશે, ગોખણ પટ્ટી બી કરવી પડશે, કારણ કે આવા અસંખ્ય સવાલો બની શકે. કોઈ પણ સમીકરણ આપી દેવામાં આવે, તમને એના અનુસંધાનમાં પ્રક્રિયા વેગનું સાચું સમીકરણ કયું, ખોટું સમીકરણ કયું ઓળખવા કે તો તમારી નજર ફટાફટ પડવી જોઈએ. ઓપ્શન આપેલા ABCD, તો ફટ તમારી નજર પડવી જોઈએ. ખ્યાલ આવે છે? તો પહેલાં તો આપણે શું જોવાનું કે પ્રક્રિયકો તો માઇનસ હોવું જોઈએ, બસ. માઇનસ નહીં તો ઓપ્શન ખોટું. નિપજ હોય તો શું હોવું જોઈએ? પ્લસ. પ્લસ અને માઇનસનો મતલબ તમને કહી દીધો. ફરી પાછું, માઇનસનો મતલબ સાંદ્રતામાં ઘટાડો બતાવે છે અને પ્લસનો મતલબ સાંદ્રતામાં વધારો બતાવે છે. અને બીજું, જો પ્રક્રિયા કે નિપજના મોલ હોય તો 1/1 લખવાના. હવે જો એ મોલ એક જ છે તો 1/1 લખો કે નહીં લખો કોઈ ફરક પડતો નથી. જોઈ લો, બંનેમાં જોઈ લો. હવે એ નિપજના મોલ 2 છે તો 1/2 તો 1/2 લખવું જ પડે. ઓકે. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે. આ જ આપણા માટે આજનું કામનું છે. ઓકે. અને આ જ વસ્તુ વારંવાર આપણને એક્ઝામમાં પૂછવામાં આવે છે કે આપેલા સમીકરણ પ્રક્રિયા વેગનું સમીકરણ ઓળખાવો. હવે આપણે આ આખી થિયરી એ ફરી પાછું કોમ્પ્યુટર પર તમને પાવર પોઈન્ટના રૂપે બતાવી દઈએ. તો આજે આ બીજો દિવસ છે. પ્રક્રિયા વેગ, સરેરાશ વેગ. તો આપણું આજે કોમન સમીકરણ હતું તે N1A પ્લસ N2B ગેઇન ટેકિંગ N3C પ્લસ N4D. તો પ્રક્રિયા વેગ એના અનુસંધાનમાં આપો, બીના અનુસંધાનમાં આપો, સીના અનુસંધાનમાં આપો કે ડીના અનુસંધાનમાં. તો પહેલાં તો મોલ 1/1 મોલ N1 ΔA/ΔT બરાબર છે. બીના અનુસંધાનમાં આપો, બરાબર છે, તો ΔB/ΔT અને મોલ બરાબર છે 1/, આ લખીને તમને જે બતાવ્યું છે તે. ઓકે. આ અત્યારની આપણી નવી બુકમાં આવું આવ્યું છે, પણ જૂની રેફરન્સ બુક પણ તમે ફોલો કરશો ને તો ડેલ્ટા જગ્યાએ ખાલી ડી છે. બંનેનો મતલબ એક જ થાય છે, એકમ સમયમાં થતો એની સાંદ્રતા થતો ઘટાડો. તો DT/DTનો મતલબ પણ એ જ થાય છે. ઓકે. હવે માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ જે આપણે તમને બતાવીએ એનાથી ઊંધું બતાવીએ. ટ્વાઇસ HI વિલ ગીવ H2 પ્લસ I2 ગેસ. તો આના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ શું લખાય? તો જોઈ લો, પ્રક્રિયા વેગ. હવે HI શું છે? પ્રક્રિયક છે તો માઇનસ. મોલ કેટલા છે? 2 એટલે 1/2 ડેલ્ટા HI/ΔT એટલે એકમ સમયમાં HIની સાંદ્રતા થતો ઘટાડો. હવે H2 અને I2ના અનુસંધાનમાં આપો તો આ શું છે? નિપજ છે એટલે આપણે પ્લસ. તો મોલ તો છે નહીં એટલે 1/1 લખો, નહીં લખો તો બી ચાલે, ΔH2/ΔT. I2ના અનુસંધાન ΔI2/ΔT. આવું કોઈ પણ સમીકરણ પૂછી શકે. હવે લઈ લો, એક મોટું સમીકરણ લઈ લઈએ આપણે. બરાબર. હવે આ સમીકરણ ચોપડીનું છે કે ચોપડીનું બહારનું, આવું તમારે કંઈ મગજમાં વિચાર લાવવાનો નથી. બસ એટલે કહું કે આના માટે સમજની જરૂર છે. અને સાથે ગોખણ પટ્ટી પણ કોઈ પણ સમીકરણ હોય, આ તો ટેક્સ્ટબુકનું જ છે તો સમીકરણ જો કેટલું બધું મોટું છે. હવે કે આવું નહીં ચાલે. તો હવે કેટલા છે? 3 પ્રક્રિયક છે અને 2 નિપજ છે. તો હવે કીધું કે આ સમીકરણના અનુસંધાનમાં પ્રક્રિયા વેગનું સમીકરણ સાચું ઓળખાવો તો તમને ખબર હોય છે તો આવી રીતે લખાઈ જોઈ લો. પ્રક્રિયા વેગ તો BR માઇનસના અનુસંધાનમાં આપીએ, બરાબર છે, BR માઇનસના અનુસંધાનમાં. તો જોઈ લો, મોલ આવે એટલે જો મોલ હોય તો 1/1 લખી દેવાના. પ્રક્રિયક એટલે માઇનસ ડેલ્ટા BR માઇનસ/ΔT. BRO3 માઇનસના અનુસંધાનમાં તો મોલ એક જ છે એટલે માઇનસ પ્રક્રિયક આ. હવે અહીંયા જો H પ્લસ ના મોલ 6 છે એટલે 1/6.
ડેલ્ટા એચ ભાગ્યા ડેલ્ટા ટી. હવે નિપજના અનુસંધાનમાં કરવું હોય તો આ નિપજ માટે પ્લસ મોલ એટલે નીચે 1/, ડેલ્ટા Br2 ડેલ્ટા ટી H2માં આવું. હવે આ જ વસ્તુ જો તમે જૂની બુકમાં જો તો શું લખેલું હોય -1/5 dBr માઇનસ ભાગ્યા dt. ફરી પાછું કહું છું, બંનેનો મતલબ એક જ થાય છે, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. અને આ બાજુ નિપજમાં હોય તો એકમ સમયમાં પ્રક્રિયકની નિપજની સાંદ્રતા થતો વધારો. ક્લિયર? ખ્યાલ આવે છે? ક્લિયર? હવે હું તમને જે સમજાવી ગયો તે જ બેટરી થિયરી છે. અહીંયા કે એક પ્રક્રિયા છે, આર વિલ ગીવ પી, 1 મોલ આર પ્રક્રિયક 1 મોલ નિપજ આપે છે. આ એક લખ્યો છે, આરનો અદૃશ્ય થવાનો વેગ એટલે આરની સાથે થતો ઘટાડો ભાગ્યા લીધેલો સમય. પીનો દ્રશ્ય થવાનો વેગ, પીની સાથે વધારો ભાગ્યા નિપજનો વધારો. ઓકે. ઋણ ચિહ્ન પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો દર્શાવે છે. આલેખ આ સાંદ્રતાનો આલેખ, પ્રક્રિયકની સાંદ્રતા વર્ષિત સમયનો આલેખ છે. આ વક્ર ભાગ છે તો આ ઇન્સ્ટન્ટ વેગ બતાવે છે -dr/dt બરાબર માઇનસ ઢાળ, જે આપણે પહેલાં જ તમને કહ્યું હતું. આ નિપજનો આલેખ છે, જોઈ લો અહીંયાથી. શરૂઆતમાં સાંદ્રતા 0 હોય કારણ કે નિપજ ન હોય, એકાએક ખૂબ ઝડપથી બને, પછી એક સમય આવશે કે સાંદ્રતામાં થતો વધારો અચળ થઈ જાય. તો આ અહીંયા સ્પર્શ રેખા દોરી અને ઢાળનું મૂલ્ય જોઈ લો. આર ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ બરાબર dp/dt એટલે કે પ્લસ ઢાળનું મૂલ્ય જોઈ લો. આર એવરેજ બરાબર -dr/dt એટલે એકમ સમયમાં પ્રક્રિયા સાંદ્રતા થતો ઘટાડો બરાબર એકમ સમયમાં નિપજની સાંદ્રતા વધારાનો દર સરખો જ હોય છે, એમાં કોઈ ફરક પડતો નથી. એટલે તમે પ્રક્રિયકના અનુસંધાનમાં આપો કે નિપજના અનુસંધાનમાં, સરેરાશ વેગ સરખો જ આવશે. આર ઇન્સ્ટન્ટ અને આપણું આ જૂની બુકનું તમને બતાવ્યું. આર ઇન્સ્ટન્ટ બરાબર -10 જો પ્રક્રિયક હોય તો, અને -dr/dt. નિપજ હોય તો આર ઇન્સ્ટન્ટ +10 બરાબર dp/dt. ઓકે. તો મિત્રો આજે આટલું જ બરાબર છે. અને આમાં હવે આપણે ઘણીવાર આવું કરવું પડશે. આ પાર્ટમાં હું તમને મેન્યુઅલી પણ સમજાવીશ, પછી પાછો આ કોમ્પ્યુટર પર પણ સમજાવીશ પાવર પોઈન્ટમાં. મિત્રો પ્લીઝ શાંતિથી વ્યવસ્થિતપણે કામ કરશો. આપણો કોઈ પણ વિડીયો આપણે અડધો કલાકથી વધારે લેતા નથી. એટલે રોજનું એક અડધો કલાકનું નિયમિત કામ બરાબર તમને ચોક્કસ 2021માં સફળતા અપાવશે જ. તમારા મગજમાં એવું જરાક પણ વિચાર લાવશો નહીં કે સાહેબ હવે 1 અઠવાડિયું છે, જૂન ચાલુ થઈ જવાનું છે, સ્કૂલ ક્યારે ચાલુ થશે, કેટલો અભ્યાસક્રમ થશે, કયો ચેપ્ટર કપાઈ જશે. આપણે અત્યારે એમાં કંઈ પડવાનું નથી. આપણું કામ છે મહેનત કરવાનું, બસ. ઓકે. આપણે મહેનત કરીએ છીએ. ઓકે. અને 1 જૂન બાજુ હું એક મહત્ત્વની જાહેરાત કરીશ. ઓકે. એટલે જરા કાળજી રાખશો. તો મિત્રો આજે આટલું જ. આપણે આજે શું શીખ્યા? તો આપણે સરેરાશ વેગની ગણતરી કેવી રીતે કરી શકાય બરાબર છે, જ્યાં તમને બતાવી હતી બરાબર છે. એટલે તમને આ ગણતરી ખબર પડવી જોઈએ. તેમજ આ આલેખમાં ત્વરિત વેગનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું. ત્યારબાદ સૌથી અગત્યનું, કોઈ પણ પ્રક્રિયા આપી હોય તેનું પ્રક્રિયા વેગનું સમીકરણ સાચું કે ખોટું કોઈના પણ અનુસંધાનમાં તમને શોધતા આવડતું હોવું જોઈએ બરાબર છે. પછી જૂની બુક ગણીએ કે નવી બુક એવું કંઈ રાખવાનું નહીં. મેં તમને પહેલાં જ કહી દીધું બેમાં શું ફરક છે. તમારે આપણે ΔA/ΔT લખીએ છીએ, જૂની બુકમાં શું લખતા હતા તો dA/dt. બંનેનો મતલબ તો એક જ થાય કે એકમ સમયમાં પ્રક્રિયક એની સાંદ્રતા થતો ઘટાડો. ઓકે. ક્લિયર? સમજાય છે? એટલે કોઈ કન્ફ્યુઝન કરતા નહીં. હવે આપણી નવી બુકમાં ડીની જગ્યા પર શું કર્યું છે? ડેલ્ટા કર્યું છે. બસ આટલો જ ફરક છે, આટલો ફરક છે. અહીંયા જૂની બુકમાં dA/dt લખતા હતા, હવે આપણે લખીએ ΔA/ΔT. એટલે કંઈ પણ હોય બંને તમને ખબર પડવી જોઈએ. ઓકે. ચાલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.